નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે જોવાનું છે કે 2 દિવસ પછી માર્કેટ ખુલવાનું છે, એટલે કે સોમવારે માર્કેટ ખુલવાનું છે. તો કઈ દિશા તરફ જશે, તો માર્કેટ માઇનસ જશે કે ઉપર જશે, એના વિશેનો આપણે અંદાજો લગાવવાનો છે. મતલબમાં આપણે એનું એનાલિસિસ કરવાનું છે કે કઈ રીતના આપણું એનાલિસિસ કરી શકીએ છીએ, અથવા તો કે કઈ રીતના આપણે અંદાજો લગાવી શકીએ કે આ માર્કેટ આ દિશામાં જવાનું છે. તો એના માટે આપણે સૌપ્રથમ સપોર્ટ અને રજિસ્ટન્સ ગોતવું જરૂરી છે, કેમ કે અહીંયા સપોર્ટ બને છે અને અહીંયા રજિસ્ટન્સ બને છે. તો તમે એક ટ્રેડર હોય અને તમારે જો ટ્રેડ લેવાનું, તો તમને ખ્યાલ હોવો પડે કે અહીંયા સપોર્ટ છે અને અહીંયા રજિસ્ટન્સ છે. જો તમને ખ્યાલ નહીં હોય કે અહીંયા સપોર્ટ બને છે અને અહીંયા રજિસ્ટન્સ બને છે, તો તમારે લોસ થવાના ચાન્સ બહુ વધારે રહેશે. તો આપણે પહેલાં એ જાણવું જરૂરી છે કે અહીંયા સપોર્ટ છે અને અહીંયા રજિસ્ટન્સ છે, તો તમે લોસ થવાના ચાન્સ ઓછા. અને જો મિત્રોને કોઈ પણ શીખાવું ભાઈ હોય અને જો સપોર્ટ અને રજિસ્ટન્સ કાઢતા ન આવડતું હોય, તો આપણે આ વિડીયોમાં શીખવવાનું છે. અને ડેલી આપણો વિડીયો એક આવતો જ હોય છે કે કઈ રીતના સપોર્ટ કાઢવો અને કઈ રીતના રજિસ્ટન્સ કાઢવું જોઈએ. અને જો તમે ટ્રેડિંગમાં સારા એવા પૈસા કમાવા માગતા હોય તો સપોર્ટ અને રજિસ્ટન્સ આવડવું જ જોઈએ. તો હવે આપણે જોવાનું છે કે નિફ્ટી બેંકમાં કઈ રીતના સપોર્ટ અને રજિસ્ટન્સ કાઢવો. તો તમે જોઈ શકો છો, મેં અહીંયા ટાઈમ ફ્રેમ કરી લીધો છે 15 મિનિટનો. આ તમે જોઈ શકો છો, અહીંયા આપણો ટાઈમ ફ્રેમ છે 15 મિનિટનો. તમે અહીંયા પણ જોઈ શકો છો કે આપણો ટાઈમ ફ્રેમ છે 15 મિનિટનો, બરાબર. તો આપણે ટાઈમ ફ્રેમ 15 મિનિટનો કરી લીધો. ત્યારબાદ આપણે અહીંયા ચાર્ટ ઉપર જોવાનું છે ક્યાં સપોર્ટ બને છે ને ક્યાં રેઝિસ્ટન્ટ બને છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે માર્કેટ વારંવાર અહીંયાથી નીચે આવેલું છે, પાછું અહીંયાથી નીચે આવેલું છે, અહીંયા સાઇડવે થયેલું છે, પાછું ઉપર ગેપ અપ ખુલેલું છે, નીચે પાછું ઉપરથી નીચે આવે, પાછું નીચે ગયું, પાછું ઉપર ગયેલું છે. તો તમને એટલો તો ખ્યાલ આવશે કે અહીંયાથી માર્કેટ વારંવાર નીચે આવી શકે છે અને આવેલું પણ છે, તમે જોયેલું હશે, બરાબર. તો આપણે એને કઈ રીતના સપોર્ટ અને રેઝિસ્ટન્સ કાઢવું એ તમને ખ્યાલ હોવો પડે, બરાબર. તો હું અત્યારે અહીંયા એક આપણે અહીંયાથી ઓરિજિનલ લાઈન લેવાની છે. હું આના પર ક્લિક કરીશ એટલે આપણે અહીંયા આ એક આપણું રજિસ્ટન્સ બની જશે, બરાબર. રજિસ્ટન્સ છે એટલે આનો આપણે કલર કરી દઈશું રેડ કલર. આ આપણું એક થઈ ગયું રજિસ્ટન્સ સ્ટ્રોંગ, કેમ કે વારંવાર માર્કેટ અહીંયાથી નીચે આવી ગયેલું છે, તમે જોઈ શકો છો. જો અહીંયાથી નીચે આવ્યું, અહીંયાથી આવ્યું, પાછું ઉપર ગયું, નીચે આવ્યું ને પાછું ઉપર જવાની ટ્રાય કરી રહ્યું છે હાલમાં, બરાબર. તો હવે વાત કરી દઈએ સપોર્ટ આપણો ક્યાં બને છે. તો સપોર્ટ આપણે જોવું હોય તો સપોર્ટ આપણે એક અહીંયા બનતું તમને જોવા મળે છે. હું અહીંયાથી હોરિઝોન્ટલ લાઈન લઈ લઈશ અને અહીંયા ક્લિક કરીશ એટલે આવી જશે પટ્ટી. પછી તમે આને આમ તેમ કરી શકો છો, બરાબર. હું અહીંયા એક સપોર્ટ લઈ લઈશ. કેમ સપોર્ટ બને છે તો તમે જોઈ શકો છો, માર્કેટ નીચે આવ્યું, પાછું ઉપર ગયું, નીચે આવ્યું, પાછું ઉપર ગયું, અહીંયાથી નીચે આવ્યું, પાછું ઉપર ચાલ્યું ગયેલું છે, બરાબર. તો આ એક આપણું સપોર્ટનું કામ કરે છે. તો આ એક આપણો થઈ ગયો સપોર્ટ, બરાબર. ત્યારબાદ આ બે નથી, આ સપોર્ટ છે એટલે આને આપણે કલર કરી દઈશું ગ્રીન કલર, બ્લુ કલર કરી દઈશું, બરાબર. તો હવે આપણે જોવાનું છે કે આમાં હજુ એકાદો સપોર્ટ અને રેઝિસ્ટન્સ બની શકે છે, કેમ કે આ જે ટાઈમ ફ્રેમ છે આપણે 15 મિનિટનો અને આપણે કરવાનું છે સ્કેલ્પિંગ. સ્કેલ્પિંગ માટે ટાઈમ ફ્રેમ છે 2 થી 5 મિનિટમાં તમે આરામથી સ્કેલ્પિંગ કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો, આપણે ટાઈમ ફ્રેમ કરી દેવાનો છે અહીંયાથી 5 મિનિટનો. 5 મિનિટનો તમે ટાઈમ ફ્રેમ કરશો એટલે આ ચાર્ટને થોડોક આ રીતનું કરવાનું છે એટલે તમને ખ્યાલ આવશે બીજો સપોર્ટ અને રેઝિસ્ટન્સ ક્યાં બને છે. તો તમે જોઈ શકો છો કે માર્કેટ છે ને અહીંયાથી આટલામાં જાય છે, પાછું ઉપર આવે, નીચે ગયું, પાછું ઉપર આવે ને પાછું નીચે ગયું, એટલે આ એક તમને સપોર્ટ બનતો જોવા મળે છે 5 મિનિટનું, બરાબર ને. તો આપણે એને સપોર્ટ કરી દઈશું, રેઝિસ્ટન્સ સોરી. અહીંયાથી આપણે હોરિઝોન્ટલ લાઈન લેવાની છે. હોરિઝોન્ટલ લાઈન લીધી અને અહીંયા આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અને તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો.
આ એક આપણો બની ગયો સેકન્ડ નંબરનો સપોર્ટ. જુઓ તમે મિત્રો, આમાં કેવું હોય, માર્કેટ નીચે આવી જાય, આ સપોર્ટ લીધો નીચે આવ્યું, સપોર્ટ લીધો નીચે આવ્યું, સપોર્ટ લીધો નીચે આવ્યું, પછી ત્યારબાદ માર્કેટ છે ને અહીંયા તમે જોઈ શકો છો ગેપ અપ ખુલે છે. આ માર્કેટ ગેપ અપ ખુલ્યું પછી જે આ જે સપોર્ટ હતો ને એ રજિસ્ટરનું કામ કરે છે. જો માર્કેટ નીચે આવ્યું, ઉપર ગયું, નીચે આવ્યું, જેવું નીચે આવી ગયું ને પછી પાછું આ રજિસ્ટરનું કામ કરે છે. એટલે આ રીતના માર્કેટ કામ કરે છે. બરાબર, આ આપણા લેવલ નીકળી ગયેલા છે મિત્રો. ત્યારબાદ જો અહીંયાથી કાલે માર્કેટ હવે કઈ રીતના જોવાનું છે, માર્કેટ કદાચ ગેપ અપ ખુલે તો ક્યાં સુધી જઈ શકે છે. તો હજુ એક તમને જણાવી દઉં, 1 મિનિટ, આને આપણે થોડું ઝૂમ કરીશું. જો આના પર ગેપ અપ ખુલે અથવા તો આટલી રેન્જમાં ખુલે, આ રેન્જમાં ખુલે અને માર્કેટ આ રીતનું થોડું ઉપર ચાલ્યું જાય તો પાછું સપોર્ટ લઈને પાછું ઉપર જાય, તો ઉપર જાય તો ક્યાં સુધી જાય, તો આપણે કઈ રીતે ખબર પડે કે ક્યાં સુધી જવાનું છે. તો એના માટે આપણે જો અહીંયા એક સપોર્ટ આવે છે આપણો, તો અહીંયા સુધી જવાની શક્યતા છે, અહીંયા સુધી. બરાબર, તો આપણું સપોર્ટ અને રેઝિસ્ટન્સ થઈ ગયું બેંક નિફ્ટીનું. બરાબર, તો નિફ્ટી બેંકમાં આપણે કઈ રીતના સપોર્ટ અને રેઝિસ્ટન્સ કાઢ્યું એ તમે જોઈ શક્યું છે. હવે આપણે જોવાનું છે નિફ્ટીમાં, નિફ્ટી 50માં કે કઈ રીતના એમાં આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કાઢી શકીએ છીએ. તો હવે આપણે જવાનું છે નિફ્ટીના ચાર્ટમાં. તો હું આવી ગયો છું મિત્રો અત્યારે હાલમાં નિફ્ટીના ચાર્ટ ઉપર. બરાબર, અહીંયાથી મેં આજના માર્કેટનું એનાલિસિસ કરેલું હતું. તમે જોઈ શકો છો કે માર્કેટ ગેપ અપ ખુલ્યું, અહીંયા ગેપ અપ ખુલે છે. બરાબર, અહીંયા ખુલ્યું, નીચે આવ્યું, અહીંયા નીચે આવ્યું, મેં તમને અહીંયા લેવલ આપેલું જ હતું 24,215નું. માર્કેટ ઉપર ગયું, 24,332નું આપણે લેવલ આપેલું, ત્યાંથી નીચે આવ્યું, પાછું ઉપર ગયું, નીચે પાછો આપણો જે લેવલ છે ત્યાં સુધી પહોંચી ગયેલું છે. તમે જોઈ શકો છો. આ આપણું કાલનું વિડીયો મેં બનાવેલો હતો આગળનો, એમાં આ લેવલ મેં તમને આપેલા હતા. સેમ ટુ સેમ માર્કેટ એ પ્રમાણે રિએક્ટ કરેલું છે. હવે જોવાનું છે કે આવતીકાલે માર્કેટ કઈ રીતના મૂવ કરી શકે છે. તો આપણે અહીંયા જે લેવલ છે એને આપણે પહેલાં ડિલીટ કરી દઈશું. ડિલીટ કરી દીધા ત્યારબાદ આપણે અહીંયા ટાઈમ ફ્રેમ કરી લેવાનો છે 15 મિનિટનો. 15 મિનિટનો ટાઈમ ફ્રેમ કરી લીધો પછી આપણે ચાર્ટને થોડો આ રીતે આમ તેમ કરવાનો છે, જે રીતના એડજસ્ટ થાય એ રીતના. તો હવે જોવાનું છે માર્કેટ, આપણે 1 મિનિટ આ રેઝિસ્ટન્સ લઈ લઈએ. બરાબર, અત્યારે હાલનો જે અત્યારે ક્લોઝ છે એ આપણું રેઝિસ્ટન્સ છે. બરાબર, અને ત્યારબાદ માર્કેટ તમે જોઈ શકો છો કે અહીંયાથી નીચે આવ્યું, અહીંયાથી નીચે આવ્યું, અહીંયાથી નીચે આવ્યું, એટલે આ એક આપણું સેકન્ડ નંબરનું રજિસ્ટન્સ જ કહેવાય. એ આપણું રજિસ્ટન્સ એક હજુ આવશે. બરાબર, આ થઈ ગયું આપણું રજિસ્ટન્સ. બરાબર, ત્યારબાદ સપોર્ટની વાત કરીએ તો સપોર્ટ આપણો આવશે આ એક સપોર્ટ છે. બરાબર, $24,093. બરાબર, આ એક આપણું સપોર્ટનું કામ કરશે. આ થઈ ગયું 15 મિનિટની વાત. અહીં આપણે 5 મિનિટમાં જોવાનું છે કે માર્કેટ કઈ રીતના રિએક્ટ કરે છે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો એક અહીંયા પણ એક સપોર્ટ બનતો હોય એવું આપણને જોવા મળે છે. બરાબર, માર્કેટ આ પણ એક સપોર્ટનું કામ કરે છે. બરાબર, તો આ રીતના તમે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કાઢી શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.